છેલ્લો અને પાંચમો મુદ્દો રાજ્યના મહાનગરોમાં નાગરિકોને મળતી પાયાની સુવિધાઓ પર ફરી એકવાર ગંભીર પ્રશ્ન થાય છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો લાંબા સમયથી પીવાના પાણી માટે સંઘર્ષ કરે છે, પરંતુ તંત્રની બેદરકારી યથાવત છે। વારંવારની રજૂઆતો, અરજીઓ અને ફરિયાદો છતાં પણ નળોમાંથી આવતું ગંદુ અને દૂષિત પાણી નાગરિકોના આરોગ્ય માટે ખતરાની ઘંટડી સમાન બની ગયું છે। આજે સ્થાનિક મહિલાઓ અને પુરુષોનો ધૈર્ય તૂટી પડ્યો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા। વિરોધ દરમિયાન ગુસ્સે ભરાયેલા રહીશોએ શાસક પક્ષના નેતાઓના ફોટા પર દૂષિત પાણી રેડીને તંત્રને આડે હાથ લીધું। સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રેનેજ મિશ્રિત પાણીના કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યની સામે ગંભીર જોખમ ઊભું થયું છે, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ પોકળ આશ્વાસનોથી આગળ વધતા નથી। સવાલ એ છે કે કરોડોની યોજનાઓ, મોટા બજેટ અને સ્માર્ટ સિટીના દાવા છતાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી કેમ નથી મળતું અને વારંવાર જો રજૂઆતો કરાઈ રહી છે છતાં પણ કેમ હવે કોર્પોરેશન દ્વારા હવે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી, કામગીરી કરાતી નથી। ત્યાંના સ્થાનિક જે ધારાસભ્ય છે તેના ફોટાની ઉપર પણ હવે સ્થાનિકો દ્વારા ગંદુ પાણી ફેંકવામાં આવ્યું અને કહેવામાં આવી રહ્યું છે કે હવે જે અધિકારીઓ છે તે તેમનું સાંભળતા નથી, સમસ્યાનું નિરાકરણ લાવતા નથી અને માત્ર તે એસી કેબિનમાં બેસી રહ્યા છે। અને તો પણ હવે જ્યારે નાગરિકો રજૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે પણ તેમને સંભળાતા નથી, તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે। તે હદ સુધીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જ્યારે ગંદકીયુક્ત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ જોવા મળી રહી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક યુવા નેતા કુલદીપસિંહ વાઘેલા જોડાઈ ગયા છે। કુલદીપભાઈ, નાગરિકોને પાયાની સુવિધા આપવામાં હવે વડોદરા મનપા ફેલ ગઈ છે, શું કહેશો? સંપૂર્ણપણે પહેલા તો હું મંતવ્ય ન્યૂઝનો આભાર માનું છું કે પ્રજાની વાત રાખવાનો મને સમય આપ્યો। જી, આ વડોદરા મહાનગરપાલિકા સંપૂર્ણપણે ફેલ ગયેલી છે। એ પાણી જ્યારે ભૂતકાળની અંદર વડોદરા મહાનગરપાલિકામાં 2 ટાઈમ પૂરેપૂરું પાણી આપવામાં આવતું હતું, ત્યારે હવે 1 ટાઈમ પાણી આપવામાં આવે છે, એ પણ દૂષિત પાણી આવે છે। જૂની ડ્રેનેજ લાઈનો ખરાબ છે, પાણીની લાઈનો ખરાબ છે, જેના લીધે થઈને પાણી ખરાબ આવે છે। કોઈ પણ જાતનું સમગ્ર વડોદરા શહેરમાં ગોરવા નહીં પણ તમે સિટી એરિયા લઈ લો, ફતેગંજ વિસ્તાર લઈ લો, જેવા અનેક વિસ્તારોની અંદર પાણીની સમસ્યાઓ ઊભી જેમને જેમ છે। એક બાજુ તમે વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ફક્ત એક જ નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો છે, બાકી બધી જ જગ્યાએ જૂના ગાયકવાડી સમય અને જૂના વહીવટદારો કોર્પોરેશનના હતા એમના દ્વારા કરવામાં આવ્યો, બાકી 30 વર્ષની અંદર કોઈ પણ જાતનો પાણીનો નવો સ્ત્રોત ઉભો કરવામાં વડોદરા મહાનગરપાલિકામાં આવ્યો નથી। કુલદીપભાઈ, વડોદરામાં ગમે ત્યાં રસ્તા પર ભૂવા પડી જાય છે, ડ્રેનેજનું કામ થતું નથી, પછી જે ગટરના પાણી છે પીવાના પાણીમાં ભળી જાય છે, તો આ હવે સ્માર્ટ સિટીની વ્યાખ્યા છે? ના, ચોક્કસપણે કોઈ પણ જાતનું તંત્રનું કોર્પોરેશનના અધિકારીઓ આમ તો સત્તામાં બેઠેલા લોકોનું એવું કહેવું છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી, કોર્પોરેટરનું પણ અધિકારીઓ સાંભળતા નથી, પણ અધિકારીઓને કંટ્રોલ કરવાનું કામ સત્તાનું હોય છે। જ્યારે અત્યારે તમે જો ઘણી જગ્યાએ કામ ચાલતું હોય, પહેલા પાણીની લાઈન નખાય, ડ્રેનેજની લાઈનનું કામ ગોરવા વિસ્તારની અંદર ચાલી રહ્યું છે અત્યારે, તો કોઈ પણ જાતનો તાલમેલ નથી। પાણીની લાઈન જૂની થઈ ગઈ હોય તો એને બદલવાની પણ કોઈ પણ વ્યવસ્થા નથી। અરે વારંવાર એક જગ્યાએ વડોદરા મહાનગરપાલિકા ખાલી ખોદવાનું કામ કરે છે અને ખાડા પૂરવાનું કામ કરે છે, એટલે ક્યાંક ને ક્યાંક એક જાતનું કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવા માટેનું જ સેટિંગ થઈ રહ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો અને મેયર્સની દ્વારા થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ કુલદીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર।